હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું તમારી સાથે નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે રાજકોટની ફેમસ એવી ગ્રીન ચટણી, જે આજે આપણે બનાવીશું. જે તમે કોઈ પણ સમોસા, કચોરી, ખમણ ઢોકળા કે કોઈ પણ ચાટમાં, થેપલા સાથે બધા સાથે તમે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો લીલી ચટણી બનાવવા માટે આપણે અહીં મરચાં લઈ લીધા છે 100 ગ્રામ જેવા. જે તમારે આ રીતના મરચાં લેવા, જે બહુ તીખા ન હોય અને મોરા પણ નથી હોતા, મીડિયમ તીખા હોય છે. નહીં, હિંગ લઈ લેવાની છે, અડધો કપ સિંગદાણા લઈ લેવાના છે, નિમક લેવાનું છે અને હળદર લેવાની છે અને 2 લીંબુનો રસ લેવાનો છે. સૌથી પહેલાં આપણે મરચાંને ધોઈ લેવાના છે. ત્યારબાદ એને કપડાથી સાવ કોરા કરી લેવાના છે. જરા પણ પાણીનો ભાગ ન રહે એ રીતે લૂછી લેવાના છે. આપણે આ રીતે બધા જ મરચાં આપણે લૂછી લેશું. ત્યારબાદ એના મોટા મોટા પીસ કટ કરી લેવાના છે. આ રીતે તો સૌથી પહેલા ચટણી બનાવવા આપણે જે સિંગદાણા લીધા છે અડધો કપ, એને આપણે અધકચરા પીસી લેવાના છે પલ્સ મોડ ઉપર. તો આપણા સિંગદાણા પીસાઈ ગયા છે અધકચરા, અને એક વાટકીમાં આપણે કાઢી લઈશું. પહેલા હવે આપણે એમાં મરચાં પીસવાના છે. મિક્સર જારમાં આપણે બધા જ મરચાં એડ કરી દઈશું અને એને પીસી લઈશું. એને પણ આપણે અધકચરા જ પીસવાના છે, એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. તો તમે જોઈ શકો છો મરચાંને પણ આપણે અધકચરા પીસી લીધા છે. તો હવે આપણે એમાં અડધી ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું, અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને ટેસ્ટ મુજબ નિમક નાખી દઈશું આપણે. ને સિંગદાણાનો ભૂકો આપણે નાખીશું. આ રીતે બધો જ ભૂકો આપણે એડ કરી દઈશું. ત્યારબાદ એને પાછું પલ્સ મોડમાં થોડુંક પીસી લેશું. તો હવે ત્યારબાદ આપણે જે લીંબુ લીધા હતા 2, એ લીંબુનો રસ એડ કરીશું. અને ફ્રેન્ડ્સ, તમારે લીંબુ ન યુઝ કરવા હોય તો આ રીતે લીંબુના ફૂલ આવે છે, એ પણ તમે યુઝ કરી શકો છો. તો અત્યારે હું લીંબુ યુઝ કરું છું અને પાછું એને ચાલુ બંધ કરી એ રીતે થોડુંક પીસી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ અધકચરી એવી પીસી લીધી છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. આ ચટણી આટલી કઠણ જ હોય છે, એમાં પાણીનો યુઝ જરા પણ કરવાનો નથી. આ ચટણી તમે 10 થી 15 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો. બગડતી નથી, એવી ને એવી રહે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણી ચટણી બનીને તૈયાર છે. જ્યારે તમારે એને યુઝ કર્યું હોય ત્યારે આ રીતે થોડીક ચટણી લઈ લેવાની છે અને તમે આ ચટણીને દહીં સાથે અથવા તો પાણી નાખીને પણ ઢીલી કરી અને ગમે તે વાનગીમાં યુઝ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. પણ સ્ટોર કરવા માટે આ રીતના જ તમારે રાખવાની છે, જેમાં પાણીનો ભાગ જરા પણ ન હોય. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને મારી આ રેસીપીને લાઇક શેર કરી દેજો. અમારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આ રીતે સરસ લીલી ચટણી બનાવી લેવાની તમારે. તો આ રીતે બનીને તૈયાર છે આપણી ગ્રીન લીલી ચટણી, જે રાજકોટમાં ખૂબ જ ફેમસ છે.